શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામાર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભાદરવા માસની શુક્લ પક્ષની તિથિ શ્રી સત્યનારાયણ ભગવાન દેવની કથા. આપને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા સંકુદ પુરાણના રેવા ખંડમાં આપેલી છે. આ સત્યનારાયણ દેવની કથા 5 અધ્યાય વહેંચાયેલા છે. આવો આપણે સાંભળીએ. અધ્યાય પહેલો, શ્રી સત્યનારાયણ દેવનો મહિમા. આ વ્રતની વિધિ વ્યવસ્થા બધી ઋષિઓ કહે છે કે એક સમયે નેપિસારણ્ય તીર્થમાં સૌનક વગેરે બધા ઋષિઓ અને મુનિઓ પૌરાણિક શાસ્ત્રના જ્ઞાન સૂતક મહારાજને પૂછ્યું. ઋષિઓએ પૂછ્યું, હે મહામુનિ, કે કર્યું વ્રત અથવા તપસ્યાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે? મને બધા સંભળાવો. સાંભળવાની ઈચ્છા છે, તમે કહો. ત્યારે સૂતકજી કહે છે કે આ રીતે દેવર્ષિ નારદજીના પૂછવાથી ભગવાન કમલપતિએ તેમને જે કહ્યું હતું તે કહું છું. તમે લોકો ધ્યાનપૂર્વક સાંભળો. એક વખત યોગી નારદજી લોકોના કલ્યાણની કામના અર્થે જુદા જુદા લોકોમાં ફરતા હતા. મૃત્યુલોકમાં આવ્યા ત્યારે તેમણે પોતાના કર્મફળના કારણે વિવિધ યોનિમાં ઉત્પન્ન બધા પ્રાણીઓને વિવિધ પ્રકારના ક્લેશ દુઃખ ભોગવતા જોયા, અને કયા ઉપાયથી તેમના દુઃખોનું નિવારણ થાય, નિસ્તરણ પણ થાય, નાશ થઈ જાય, એવું મનમાં વિચારીને તેને વિષ્ણુલોકમાં ગયા. ત્યારે 4 ભુજાઓવાળા શંખ ચક્ર ગદા ગદા તથા વનમાળાથી શોભાયમાન શેરવર્તન ભગવાન નારાયણના દર્શન કરીને તે દેવાદિદેવતોની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું, હે નારદ, હે મહાભાગ, તમે ક્યાં હેતુથી અહીં આવ્યા છો? ત્યારે નારદજી કહે છે કે હે ભગવાન, મૃત્યુલોકમાં પોતાના પાપ કર્મો વડે વિવિધ યોનિમાં ઉત્પન્ન થયેલા બધાય લોકો વિવિધ પ્રકારના ક્લેશોથી દુઃખી છે. હે નાથ, કયા ઉપાયથી તેમના કષ્ટો નિવારણ થઈ શકે છે? જો તમારી પાસે પણ કૃપા હોય તો એ બધું હું સાંભળવા ઈચ્છું છું. જે જણાવે છે કે આ સાંભળીને ભગવાન નારદજીને કહે છે કે હે વત્સ, સંસાર પર ઉપકાર કરવાની ઈચ્છાથી તમે ખૂબ સારી ઉત્તમ વાત પૂછી છે. જે વ્રત કરવાથી પ્રાણી મોહથી મુક્તિ થઈ જાય છે તેમને જણાવું છું કે સાંભળો. સ્વર્ગ અને મૃત્યુલોકના દુર્લભ ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું એક મહાપૌરાણિક આપનારું વ્રત છે. ભગવાનની એવી વાણી સાંભળીને નારદજી પ્રભુને કહે છે કે હે નાથ, આ વ્રત કરવાનું ફળ શું છે? આની વિધિ કઈ રીતે છે? આ વ્રત કોણે કર્યું હતું? ક્યારે કરવું જોઈએ? આ બધું મને વિસ્તારથી જણાવો. આ વ્રત સાંભળીને ભગવાન કહે છે કે હે નારદ, આ સત્યનારાયણનું વ્રત છે. દુઃખ શોક વગેરે દૂર કરનારું, ધન ધાન્ય વૃદ્ધિ કરનારું, ભાઈ ભાડુ સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું. આ રીતે સદપુરાણનો રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ દેવની કથાનો પહેલો અધ્યાય પૂરો થાય છે. જય બોલો સત્યનારાયણ દેવની જય. હવે આપણે સાંભળીએ સત્યનારાયણ દેવની કથાનો અધ્યાય બીજો. નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારણની કથા. સુત્તમ સૌનકદી ઋષિએ કહે છે કે હે બ્રાહ્મણો, હવે હું ફરી પૂર્વકાળમાં જેમણે આ સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હતું તે સારી રીતે વિસ્તારથી કહીશ.
રમણીક કાશી નામક નગરીમાં કોઈક અત્યંત નિર્ધન બ્રાહ્મણ રહેતા હતા. ભૂખ અને તરસથી વ્યાકુળ તેઓ દરરોજ પૃથ્વી ઉપર આમ તેમ ફરતા. બ્રાહ્મણને પ્રિય ભગવાનને દુઃખી બ્રાહ્મણને જોઈ વૃદ્ધ બ્રાહ્મણ રૂપ ધરીને તે બ્રાહ્મણને આદરથી પૂછ્યું, હે પ્રિય, હે વિપ્ર, દરરોજ અત્યંત દુઃખી થઈને તમે શા માટે પૃથ્વી પર ફરતા રહો છો? હે દૃષ્ટ શ્રેષ્ઠ, આ મને જણાવો કે હું સાંભળવા ઈચ્છું છું. કે આ સાંભળીને બ્રાહ્મણ દેવ બોલ્યા, હે પ્રભુ, હું ખૂબ જ ગરીબ બ્રાહ્મણ છું અને ભિક્ષા માટે પૃથ્વી પર ફરું છું. જો મારી આ ગરીબીને દૂર કરવાનો તમારા પાસે કોઈ ઉપાય હોય તો મને જણાવો. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ રૂપી ભગવાન કહે છે કે, હે બ્રાહ્મણ દેવ, સત્યનારાયણ ભગવાનની વિષ્ણુ મનોવાંછિત ફળ આપનારા છે. હે વિપુત્રો, તમે એમનું ઉત્તમ વ્રત કરો, પૂજા કરો, જેના કારણથી મનુષ્ય બધાય દુઃખમાંથી મુક્ત થઈ જાય છે. અને વ્રતની વિધિને પણ બ્રાહ્મણને કહી સંભળાવી. વૃદ્ધ બ્રાહ્મણ રૂપધારી ભગવાન શ્રી સત્યનારાયણ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે કહ્યું છે તે વ્રતને હું સારી રીતે જરૂર કરીશ. બ્રાહ્મણ તો સારી રીતે કરીશ, દેવનું વ્રત કરીશ એવું ભગવાન શ્રી સત્યનારાયણ જ્યારે અંતર્ધ્યાન થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે કહ્યું છે તે વ્રત હું સારી રીતે કરીશ, આ વિચારતા જ તે બ્રાહ્મણને રાત્રિ નિંદ્રા આવી નહીં. ત્યારે પછી સવારે વહેલી ઉઠીને સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવું સંકલ્પ કરીને તે બ્રાહ્મણ ભિક્ષા માટે નીકળ્યા. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ખૂબ જ ધન મળ્યું. તે ધનની તેના બધા ભાઈબંધુ સાથે મળીને તેને ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી શ્રેષ્ઠ બ્રાહ્મણ બધાય દુઃખોથી મુક્ત થઈને બધી સંપત્તિ સંપન્ન થઈ ગયા. તે દિવસથી દર મહિને આ વ્રત કરવા લાગ્યા. ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી તે શ્રેષ્ઠ બ્રાહ્મણ બધા જ પાપોમાંથી મુક્ત થઈ દુર્લભ મોક્ષ પદનો પ્રાપ્ત કર્યું. એક વખત પહેલા શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાની સ્થિતિ પ્રમાણે ભાઈ ભાડુ સાથે કુટુંબીજનો સાથે વ્રત કરતા તૈયાર થયા. તે દરમિયાન એક કાઠિયારો ત્યાં આવ્યો અને લાકડાના બહાર મૂકીને બ્રાહ્મણને ઘેરે ગયા. તરસ્યો કાઠિયારો બ્રાહ્મણને વ્રત કરતા જોઈને વંદન કરીને પૂછ્યું કે, હે પ્રભુ, તમે આ શું કરી રહ્યા છો? આ વ્રત કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તે મને વિસ્તારથી કહો. આ સાંભળીને તે બ્રાહ્મણ દેવ બોલ્યા, સત્યનારાયણ દેવનું વ્રત છે જે બધી ઈચ્છાઓને પૂર્ણ કરનારું છે. આ વ્રતના કારણે મને આ બધી સંપત્તિ મળી છે. ત્યારે તે કાઠિયારો પાણી પી પ્રસાદ લઈને નગરમાં ગયો. સત્યનારાયણ દેવ માટે હૃદયપૂર્વક વિચારવા લાગ્યું કે આજે લાકડા વેચીને ધન પ્રાપ્ત થશે. તેનાથી હું સત્યનારાયણ દેવની શ્રેષ્ઠ કથા કરીશ, વ્રત કરીશ. આમ મનમાં ચિંતિત કરતા લાકડા મૂકીને તે સુંદર નગરમાં ગયો જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા. તે દિવસે તેને લાકડાનું મૂલ્ય બમણું મળ્યું. પછી પ્રસન્ન થઈને તે કેળા, ખાંડ, ઘી, દૂધ, ઘઉંનો લોટ લઈને પોતાના ઘરે ગયો. પોતાના ઘરે આવ્યો અને ભાઈ ભાડું બોલાવી વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ધન અને સંતાનથી સંપન્ન થઈને આ લોકોમાં સુખ ભોગવીને અંતે સત્પુરમાં વૈકુંઠ લોકમાં ચાલ્યો ગયો. આ રીતે સત્પુરાણના રહેવા ખંડમાં સત્યનારાયણ દેવની કથાનો બીજો અધ્યાય પૂરો થયો. બોલો સત્યનારાયણ દેવની જય. શ્રી સત્યનારાયણ દેવની કથાનો અધ્યાય ત્રીજો. રાજા ઉલ્કામુખ સાધુવાણીઓ અને લીલાવતી કલાવતી કથા. સૂતજી સૌનક ઋષિઓ કહે છે કે, હે શ્રેષ્ઠ મુનિઓ, હવે હું ફરી આગળની
કથા કહીશ, તમે સાંભળો. પ્રાચીન કાળમાં ઉલ્લેખવામાં નામનો એક રાજા હતો. તે જીતેન્દ્ર, સત્યવાદી અને ખૂબ જ બુદ્ધિમાન હતો. તે વિદ્વાન રાજા દરરોજ મંદિરમાં જતા બ્રાહ્મણોને દાન આપીને તેમને સંતુષ્ટ કરતા હતા. કમળ જેવા મુખવાળા તેમની ધર્મપત્ની શીલ, વિનય, સુંદરતા વગેરે ગુણોથી સંપન્ન પરિણામે હતી. રાજા એક દિવસ પોતાની ધર્મપત્ની સાથે વ્રતશિલા નદીના કિનારે સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા. તે સમયે વેપાર માટે અઢળક ધન સંપત્તિ સંપન્ન એક સાધુ વાણિયો ત્યાં આવ્યો. ભદ્રશિલા નદીના કિનારે નાવને મૂકીને રાજાની પાસે તે ગયો અને રાજાને તે વ્રત કરતા જોઈને સર્વૈન્ય પૂછવા લાગ્યો. સાધુએ રાજાને કહ્યું, હે રાજન, તમે ભક્તિયુક્ત ચિત્તે આ શું કરી રહ્યા છો? કૃપા કરીને બધું મને જણાવો. આ સમયે હું સાંભળવા ઈચ્છું છું. આ સાંભળીને રાજા કહે છે કે, હે સાધુ, સંતાન વગેરે પ્રાપ્તિની કામનાથી પોતાના ભાઈ ભાડુ સાથે હું ઉલ્લખ તેજ સંપન્ન ભગવાન વિષ્ણુ વ્રત પૂજા કરી રહ્યો છું. રાજાની વાત સાંભળીને સાધુએ વિનયપૂર્વક કહ્યું, હે રાજન, આ વિશે તમે મને વિસ્તારથી જણાવો. તમારા કથન અનુસાર પણ આ વ્રત જરૂર કરીશ. મારે પણ સંતાનની આનાથી અવશ્ય મને સંતાન પ્રાપ્ત થશે. આમ વિચારીને તે વેપારી નિવૃત્ત થઈને આદરપૂર્વક પોતાના ઘેરે ગયો. તેણે પોતાની પત્નીને સંતાન આપનારા સત્યનારાયણ વિશે વિસ્તારથી જણાવ્યું. જ્યારે મને સંતાન થશે ત્યારે આ વ્રત કરીશ. આ વ્રત પ્રમાણે સાધુ પોતાની પત્ની લીલાવતીને કહ્યું. સમય જતાં તેને કન્યા રથની પ્રાપ્તિ થઈ અને તે શુલ્લક પ્રશ્નચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગી. તે કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું. તે પછી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વાણીમાં કહ્યું કે, હે નાથ, તમે પહેલાં સંકલ્પ કરેલા શ્રી સત્યનારાયણનું વ્રતને કેમ કરતા નથી? આ સાંભળીને સાધુ તેની ધર્મપત્નીને કહે છે કે, હે પ્રિય, આપણી દીકરી લગ્ન સમયે હું આ વ્રત જરૂર કરીશ. આમ પોતાની પત્નીને સારી રીતે આશ્વાસન આપીને તે વેપાર કરવા માટે ચાલ્યો ગયો. આ બાજુ કન્યા કલાવતી પિતાની ઘરમાં મોટી થવા લાગી. પછી ધર્મયજ્ઞ સાધુ નગરમાં સખીઓ સાથે રમતી પોતાની કન્યાને વિવાહ યોગ્ય જોઈને મનમાં વિચાર કરીને કન્યાના લગ્ન માટે શ્રેષ્ઠ વરની તપાસ કરવો. આવું દૂતને કહીને તુરંત જ તેણે દૂતને મોકલી દીધો. સાધુની આજ્ઞાથી દૂત કાછન નામના નગરમાં ગયો. ત્યાંથી તેણે એક વાણિયાના પુત્રને લાવ્યા. વાણિયાના પુત્રને હાથમાં પોતાની કન્યાનું કન્યાદાન કર્યું. તે સમયે પણ સાધુ વાણિયે દુર્ભાગ્યવશ ભગવાનનું તે શ્રેષ્ઠ વ્રત ભૂલી ગયો. પૂર્વ સંકલ્પ અનુસાર લગ્ન સમયે વ્રત ન કરનારા કારણ કે ભગવાનને તેના પર નારાજ થયા. થોડા વખત પછી પોતાના વેપાર કામકાજમાં કુશળતાથી સાધુ વાણિયો કાળથી પ્રેરાઈને પોતાના જમાઈ સાથે વેપાર કરવા માટે સમુદ્રની પાસે આવે રત્નાસાર નામના સુંદર નગરમાં ગયા અને પોતાના શ્રીમદ જમાઈ સાથે ત્યાં વેપાર કરવા લાગ્યા. જ્યારે તેઓ બંને રાજા ચંદ્રકેતુના જ્યાં સાધુ વાણિયો હતા ત્યાં રાજાના ધનને જોઈને તે દૂતો બંને વાણિયાઓને પુત્રોને બાંધી લઈને આવ્યા અને વર્ષ પૂર્વ રાજાને સૈનિકોએ કહ્યું, હે પ્રભુ, અમે 2 ચોર પકડી લાવ્યા છીએ. આમને જોઈ આજ્ઞા કરજો. રાજા ભડકવા લાગ્યા કે તે બંને વાત સાંભળી રાજાએ બાંધીને કષ્ટ જેલમાં નાખ્યા. બાંધીને લાવ્યા છીએ અને વર્ષપૂર્વક રાજાને તે સૈનિકોએ કહ્યું, હે પ્રભુ, અમે 2 ચોર પકડી લાવ્યા છીએ. આમ મને જોઈને આજ્ઞા કરો. રાજાની આજ્ઞાથી
તે બંનેને વગર વિચારે બાંધીને કષ્ટપ્રદ જેલમાં નાખી દેવામાં આવ્યા. ભગવાન સત્યનારાયણ દેવની માયાથી કોઈને બંનેને વાત ન સંભળાવી અને રાજા ચંદ્રકેતુએ તે બંનેનું ધન પણ લઈ લીધું. ભગવાનના શ્રાપથી વાણિયાના ઘરમાં તેની પત્ની ખૂબ જ દુઃખી થઈ. તેમના ઘરમાં બધુંય ધન ચોરાઈ ગયું. લીલાવતી શરીર માનસિક પીડામાં ખૂબ ભૂખ તરસથી દુઃખી થઈને અન્નની ચિંતા ઘેરે ઘેરે ભટકવા લાગી. કલાવતી કન્યા પણ ભોજન માટે આમ તેમ ફરવા લાગી. એક દિવસ ભૂખી કલાવતીએ એક બ્રાહ્મણને ઘેરે આવી જ્યારે સત્યનારાયણ દેવનું પૂજન થતું જોયું. ત્યાં બેસીને તેણે કથા સાંભળી અને ભગવાન પાસે વર માગ્યું કે પછી પ્રસાદ લઈને મોડી રાતે ઘેર આવી. માતા લીલાવતીએ કલાવતીને કન્યાને પ્રેમથી પૂછ્યું, પુત્રી, રાતે તું ક્યાં ગઈ હતી? તારા મનમાં શું છે? કલાવતી કન્યાએ તરત જ માતાને કહ્યું, માં, મેં એક બ્રાહ્મણના ઘરમાં મનોરથપૂર્વક ઘરના વ્રત જોયું. કન્યાના વાત સાંભળીને તેને વાણિયાની પત્ની વ્રત કરવા તૈયાર થઈ. આ વ્રતના પ્રભાવથી ભગવાન સત્યનારાયણ દેવ ફરી પ્રસન્ન થઈ ગયા અને તેણે નૃપશ્રેષ્ઠ ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યું અને સ્વપ્નમાં કહ્યું કે હે શ્રેષ્ઠ રાજા, પ્રાપ્તકાળ બંને વાણિયાઓને છોડી દેજો અને તેમનું બધું ધન તેમને પાછું આપી દેજો. પછી સવારે રાજા પોતાના સ્વભાવ સાધુ, હવે તમે તમારા ઘેરે જાઓ. મહાન વેશ્યોને પોતાના ઘર માટે પ્રસ્થાન કર્યું. આ પ્રમાણે સંકલ્પપુરાણના રેવાખંડમાં શ્રી સત્યનારાયણ વ્રતનો 3જો અધ્યાય પૂરો છે. બોલો સત્યનારાયણ દેવની જય. જય શ્રી સત્યનારાયણ દેવની કથાનો 4થો અધ્યાય અસત્ય બોલવું અને ભગવાનના પ્રસાદનો અપમાનનું પરિણામ. શ્રી સતજી શૌનકાદિ ઋષિઓએ કહે છે કે સાધુ વાણિયા મંગલાચરણી કરી બ્રાહ્મણોને ધન આપીને પોતાના નગર માટે નીકળ્યા. સાધુ વાણિયાએ થોડી દૂર ગયા પછી ભગવાન સત્યનારાયણ દેવે તેમની પરીક્ષા કરી અને સાધુ વાણિયાની સામે દંડીનું રૂપ ધારણ કરી આવ્યા ને કહ્યું કે હે સાધુ, તમારી નાવડીમાં શું ભર્યું છે? ત્યારે ધનના અહંચારચૂર બંને મહાજનોએ અવગુણતા કરી હસતા કહ્યું, હે દંડિત, શા માટે પૂછો છો? અમારી નાવડીમાં તો માત્ર લેવા અને પાંદડા છે. આવી નિષ્ઠુર વાણી સાંભળીને તારી વાણી સાચી થશે. એવું કહીને દંડિત સંન્યાસીનું રૂપ ધારણ કરીને ભગવાન થોડે દૂર જઈને સમુદ્ર પાસે બેસી ગયા. દંડીના ગયા પછી નિત્યક્રિયા કરી પછી જળમાં ઉપર આવી ગયેલા નાવને જોઈને સાધુ વાણિયો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. નાવડીમાં તો ખરેખર બેલા અને પાંદડા જોઈને તેઓ તો બેહોશ જેવા થઈ ગયા. આવા સાધુ વાણિયાના ચિંતિત થઈને ગયો ત્યારે એના મનમાં કહ્યું કે પિતાજી, તમે શોક કેમ કરો છો? દંડીએ શ્રાપ આપી દીધો છે. આ પરીક્ષામાં તેઓ જ ઈચ્છે છે કે બધુંય કરી શકે છે. જમાઈની વાત સાંભળીને સાધુ વાણિયાએ તેમની પાસે ગયા અને ત્યાં દંડીને જોઈને તેણે ભક્તિભાવપૂર્વક પ્રણામ કર્યા. આદરથી કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમારી આગળ મેં જે કહ્યું તે અસત્ય છે. બોલવાનો અપરાધ કર્યો છે તે મને મારા એક અપરાધને ક્ષમા કરો. દંડીએ તેને રડતા જોઈને કહ્યું, હે મૂર્ખ, રડીશ નહીં. મારી વાત સાંભળ. મારી પૂજા ન કરવાના કારણે અને મારી આજ્ઞાથી વારંવાર તને દુઃખ પ્રાપ્ત થયું છે. ભગવાનની આ વાત સાંભળીને તેણે ભગવાનની સ્તુતિ કરી. તે વાણિયાની ભક્તિયુક્ત સ્તુતિ સાંભળીને ભગવાન જનાદય સંતુષ્ટ થયા. ભગવાનની હરિ તેને મનોવાંછિત વરદાન આપીને
અદ્રશ્ય થઈ ગયા. પછી તે સાધુ પોતાના નૌકામાં ચડ્યો અને તેને ધનથી ભરેલું જોઈને ભગવાન સત્યદેવની કૃપાથી અમારા મનોરથ સફળ થઈ ગયા છે. આમ કહીને સ્વજનોની સાથે ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી. ભગવાન સત્યનારાયણ દેવની કૃપાથી આનંદિત થઈ મનોકામનાને પ્રત્યપૂર્વક સાંભળીને તેણે પોતાના દેશમાં જવા માટે પ્રસ્થાન કર્યું. તે પછી તેણે પોતાના ધનના રક્ષક દૂતને પોતાના આવવાના સમાચાર આપવા પોતાની નગરીમાં મોકલ્યા. દૂતને મુખે આ વાત સાંભળીને તે ખૂબ જ આનંદિત થઈ ગયો અને તે સાધ્વીને સત્યનારાયણ દેવની પૂજા કરીને પોતાની પુત્રીને કહ્યું કે હે પુત્રી, તારા પતિનું હું દર્શન કરવા જાઉં છું. તુરત જ ગ્રંથ આવી જાય. તું પણ માતાનું આ વચન સાંભળીને તે વ્રતને પૂર્ણ કરી પ્રસાદનો પરિત્યાગ કરીને કલાવતી પણ પોતાના પતિના દર્શન કરવા માટે ચાલી જાય છે. તેની ભગવાનને સત્યનારાયણ દેવના નારાજ થઈ ગયા અને નૌકાને ધનની સાથે હરણ કરીને પાણીમાં ડૂબાડી દીધા. આ પછી કલાવતી કન્યા પોતાના પતિને ન જોઈ ખૂબ જ રુદન કરવા લાગી. કન્યાનો આચરણ જોઈને પત્ની સાથે તે ધર્મયજ્ઞ સાધુ વાણીઓ અત્યંત શોક સંપન્ન થયો. વારંવાર ભગવાન સત્યદેવનું દંડવત કરવા લાગ્યો. આથી ગરીબોના પાલનહાર ભગવાન સત્યદેવે પ્રસન્ન થઈને ભક્ત વત્સલ ભગવાનને કૃપાપૂર્વક કહ્યું, તમારી દીકરી પ્રસાદ છોડીને પોતાના પતિના દર્શન અર્થે આવી છે. આ કારણે તેનો પતિ અદ્રશ્ય થઈ ગયો છે. જો તે ઘેરે જઈને પ્રસાદ ગ્રહણ કરશો. ગરીબ પોતાના પાલનહાર ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થઈને ભક્ત વાત્સલ્ય ભગવાનની કૃપાપૂર્વક કહ્યું, તમારી દીકરી, કારણ કે તેની પત્ની અદ્રશ્ય થઈ ગયો છે, પુનઃ તેના પતિ દર્શન કરી શકશે. કન્યા પ્રસાદ ગ્રહણ કરશે, કારણ કે તેનો પતિ અદ્રશ્ય થયો છે. ઘરે જઈને પ્રસાદ ગ્રહણ કરશે તો પુનઃ તેના પતિના દર્શન કરી શકશે. કન્યાના કલાવતી પણ આકાશવાણી સાંભળીને તરત જ ઘેરે ગઈ. ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો પછી પાછી આવીને સ્વજનો અને પોતાના પતિને જોયા અને વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરી. ધન તથા બધુ બાંધવો સાથે પોતાના ઘેરે ગયા. ત્યાર પછી પૂર્ણિમા તથા સાંક્રાતિ પર્વો પર ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન કરતા રહીને આ લોકમાં સુખ ભોગવીને અંતે સતયુગ વૈકુંઠમાં ગયા. પ્રમાણે શ્રી સદગુરુ પુરાણનો રેવાખંડમાં શ્રી સત્યનારાયણ દેવનો વ્રતનો કથાનો 4થો અધ્યાય પૂરો થયો. બોલો સત્યનારાયણ દેવની જય. શ્રી સત્યનારાયણ દેવની વટવૃક્ષ નીચે આવ્યા ત્યારે તેણે જોયું કે ગોવાળીઓ ભાઈ બંધુ સાથે સંતુષ્ટ થઈ લઈને ભક્તિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરી રહ્યા છે. રાજાએ આ જોઈને પણ અભિમાન વચનનો ત્યાં ગયા. સત્યનારાયણ દેવનું વંદન પણ ન કર્યા. તે પછી પૂજા કરીને ગોવાળીઓને ભગવાનનો પ્રસાદ રાજા પાસે મૂકી આવ્યા. ઋષિ પ્રમાણે તે બધાએ ભગવાનનો પ્રસાદ લીધો. આ બાજુ રાજાએ પ્રસાદનો પરિત્યાગ કરવાથી ખૂબ જ દુઃખ પ્રાપ્ત થયું. રાજાએ મનમાં વિચાર્યું કે ચોક્કસ ભગવાન સત્યનારાયણ દેવ જ મને શ્રાપ આપ્યો છે. આવું મનમાં વિચારીને રાજા ગોવાળીઓ પાસે ગયા. ત્યાં જઈને ભક્તિપૂર્વક વિધિપૂર્વક ભગવાનની સત્યદેવની પૂજન કરવું. ભગવાન સત્યદેવની કૃપાથી તે ફરી ધન અને સંતાનની સંપન્ન થયા. લોકોમાં સઘળા સુખ ભોગવીને અંતે વૈકુંઠ લોકને ગયા. શ્રી સુતજી સોનકા ઋષિએ કહે છે કે હે મનુષ્યો, પ્રાચીન કાળમાં લોકોમાં ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું હતું. તેણે પછીના જન્મોનું વૃત્તાંત પણ કહ્યું હતું. તેમને સાંભળો.
મહાજ્ઞાની સંતાન નંદ સામે બ્રાહ્મણ હતા. તે સત્યનારાયણના વ્રતના પ્રભાવથી બીજા જન્મમાં સુદામા અને બ્રાહ્મણ થયા અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણના સ્મરણ કરી ધ્યાન કરીને મોક્ષ મેળવ્યો. કાઠિયારો ભીલ ગૃહોના રાજા થયા. આગળના જન્મમાં તેણે ભગવાન શ્રી રામજીની સેવા કરી મોક્ષને મેળવ્યો. મહારાજ ઉલ્કામુખ બીજા જન્મમાં રાજા દશરથ થયા, જેમણે રંગનાથ ભગવાન વિષ્ણુની પૂજા કરી વૈકુંઠ પ્રાપ્ત થયું. ધાર્મિક અને રાક્ષસોને સંહાર કરીને તેણે પણ ભગવાનનું શાશ્વત ગોલોક પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે સતપુરાણના રેવાખંડે શ્રી સત્યનારાયણ દેવના વ્રતની કથાનો 5મો અધ્યાય પૂરો છે. બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. મિત્રો, આપણે સાંભળી ભગવાન સત્યનારાયણ દેવની સંપૂર્ણ કથા અને મને આશા છે કે આપણે આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શાંતકાર ભુજગેન્દ્રમ પ્રદાનભય સુરેશમ વિશ્વાતારમ ગંગેશ્વરતારમ મેઘવર્ણમ શુભાગદમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીનમ ધ્યાનગમનમ વંદે વિષ્ણુ ભગવાન ભયહરમ સર્વૈલોકમ એકનાથમ. ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.